અરે યાર આમાં મમ્મી ને પાકીટ રહી ગયું મારું, એને યાદ ના કરાવવું જોઈએ. ફોન કરવા દો. હા તે રહી જ જાય ને, પણ તને ના ખબર હોય કે પાકીટ મેળ દઉં એમ? યાદ નહીં કરાવતું? શું મમ્મી યાર, તું ઘડી થઈ એમ ગજ જાય તારી યાર. આવું ના હોય યાર. હારું હેડવું. હવે શું? પછી બુદ્ધિ જ નહીં આપું છું યાર, આવું થોડું ચાલે. ભોણા હા પરમદાડ મધર ડે હતો, તાણે તો તારું સ્ટેટસ જોયેલું કે આઈ લવ માય મમ્મી ને આઈ લવ માય મમ ને આવું બધું લખેલું હતું ને અત્યારે તો તું એને બોડો હું. અરે પણ મામા આ પાકીટ મેળવાનું ભૂલી જાય તો નાની નાની વાતમાં યાર મારે ના કશું કહેવું પડે. તો પણ એમ નહીં કહેતો. તો પછી આ જે સ્ટેટસો તમે મેલો હોવાનો તો મતલબ એવો જ થયો ને કે મધર ડે ફાધર ડે જે આવતું હોય છે તાણે તમે આ તો મતલબ કાઢવા ખાતર જ ખાલી સ્ટેટસ મેળતા હશે. પણ રિયલ લાઈફમાં પણ મા બાપની કદર કરતા શીખો ભોણાભાઈ. ઓમ ખાલી સ્ટેટસો મેળવાથી મા બાપની સેવા થતી નહીં. મા બાપ એક એવું પાત્ર હ કે દાખલા તરીકે ડાકોરના રણછોડરાય મંદિરમાં ભગવાન કહે જતા રહેવાના નહીં, પણ તમારી જિંદગીમાં એક દાડો એવો આવશે જ્યારે તમારો મા બાપ તમારી જોડે નહીં હોય. એટલે એ જો હોદી હ તો હોદી ભગવાન સમજી અને એમની સેવા કરી લો. જે દાડ તમે એમ કહેશો કે મારો મા બાપ નહીં ને પાછા તમે ઘણો બધો ખર્ચો કરશો, એનો કોઈ મતલબ નહીં. મા બાપ જો હોદી હોય તો હોદી મા બાપની કદર કરવી જોઈએ. બીજી એક વાત કે જો ભૂલથી તમે મા બાપને થોડું ઊંચા અવાજથી બોલી ગયા હોય ને તો તે દિવસ તમને રાતે ઊંઘ ના આવવી જોઈએ. પડી ખબર કે હારું હું મારા મા બાપને આવું બોલી જાઉં, મારા બાપ હું આ રીતે બોલી જાઉં તો તમે ખરા. બાકી ઘણા લોકો એવું કહેતા હોય મારા બાપા તાર સુધી શું કર્યું. અલ્યા હારા ચમ શું કર્યું? આ કર્યું એ ઓછું હોય? તમને મોટા કર્યા, ભણાયા ગણાયા, ડાર લગાડ્યા, પરણાયા, તો પછી તમે તમારા મા બાપથી શું ઈચ્છો? કદાચ તમે અત્યારે જે જિંદગી જીવો હોય એવી તો એવા નહીં જીવ્યા હોય. કારણ કે પહેલાના જમાનામાં તો ઘણી બધી ગરીબી હતી. એટલે એમના બાપો તો કદાચ એમની પર 20 વર્ષના થયા છે ને જવાબદારી નાખી દીધી. જાણે તમે તો 25 વર્ષના થયા તો લગી તો તમને એ ખબર નહીં કે પૈસા કઈ રીતે કમાવાય. ખાલી તમે તો બાપાની જ એને લહેર કરો અને માં તમને એ ખબર નહીં હોય કે કઈ રીતે તમને મોટા કર્યા છે. મા બાપ બનવું એટલે એ સહેલી વાત નહીં ભાઈ. પણ હું તો એટલું જ કહું કે તમારા સંતાનથી જો તમે એમ કહેતા કે મારો છોકરો મારી સેવા કરે તો તમે અત્યારે સંતાન હો તો સેવા કરશો તો મા બાપ તમારો છોકરો તમારી સેવા કરશે. કારણ કે એ તો ગારો હેડતો જ આવવાનો. કારણ કે તમે મા બાપની સેવા કરશો તો છોકરો જોશે કે મારા મમ્મી પપ્પા મારા દાદા દાદીની સેવા સારી રીતે રાખે. પછી જો તમે એ રીતે એમને બોલવાનું કંઈ એવું રાખ્યું તો પછી છોકરો એ જ શીખવાનો. કારણ કે જે ઘરમાં જેવું વાતાવરણ હોય એવું એ રીતે છોકરો શીખે. ઘણી આપણે ગુજરાતી તે ઘરમાં નાનો છોકરો કેવો ગુજરાતી બોલે, એ જ રીતે રાજસ્થાનમાં હોય તો નાનો છોકરો હિન્દી બોલે. એટલે દરેકના ઘરમાં જેવું વાતાવરણ હોય એવો છોકરો મોટો થાય. એટલે જીવનમાં કોઈ દિવસ મા બાપ એ જ ભગવાન. તમારા મંદિરમાં જઈને ભગવાન ફરવાની જરૂર નહીં. અને હું તો એટલું જ કહું કે જો મા બાપના પગ ઝાલશો ને તો કોઈના બીજાના પગ ઝાલવા પડશે નહીં. કારણ કે મા બાપ જ ભગવાન. જો આ વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર જરૂર કરજો. જય હિન્દ, જય રણછોડ.